ભારત દેશના 79મા સ્વાતંત્ર્ય દિવસે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન સમારોહ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના સીએમડી મુકેશ પુરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી અર્પી હતી. તો આ ખાસ અવસરે લોક સાહિત્યકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં ખાસ દેશ વિદેશથી પધારેલા પ્રવાસીઓ, આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પુરીએ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તો પુરીએ પરેડનું નિરીક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.